વન નેશન વન ઇલેક્શન હોવું જોઈએ કે ના હોવું ના હોવું જોઈએ? કેવી રીતે હોવું જોઈએ બેન? સારું છે ને, પણ કેન્દ્ર સરકાર એવું કહે છે વન નેશન વન ઇલેક્શન આવશે તો કેટલું બધું મેન પાવર બચી જશે, કેટલા બધા પૈસા બચશે દેશના. તો પૈસા અત્યારે હું ચૂંટણીમાં વેડફાય છે વધારે કે નરેન્દ્ર મોદીની રેલીમાં વેડફાય છે? ચૂંટણી છે ને ગુજરાતમાં બેન, એક વખત તાલુકા જિલ્લા પંચાયતની આવે એટલે 1 મહિનો સમજી લો, એક વખત વિધાનસભાની આવે એટલે બીજો એક આખો મહિનો, એક વખત લોકસભાની આવે એટલે ત્રીજો મહિનો, એટલે 5 વર્ષમાં વધીને 3 મહિના ચૂંટણીના આપણે ગણી લઈએ. પણ આખા દેશમાં ક્યારે આખો દેશ છોડી દો, હું તમને રાજ્ય વાઇઝ વાત કરીએ. જે રાજ્યમાં હશે ન્યાય 3 જ વખત હશે. દેશના કોઈ પણ રાજ્યમાં આવે ચૂંટણી તો 3 વખત જ આવવાની છે. મહિનો જ ગણીને આલવાનું છે, કોઈ 4 મહિનાની ચૂંટણી છે. હવે સમજો કે આખા દેશના કોઈ પણ છેડે 3 મહિના ચૂંટણી હાલે છે. ઈ તે 5 વર્ષમાં 3 મહિના, દર વર્ષે 3 મહિના નહીં. એટલે 60 મહિનામાંથી 3 મહિના ચૂંટણી હાલે છે એવું માની લઈએ. હવે 60 મહિનામાંથી 3 મહિના જે ચૂંટણી હાલે છે તો બાકી કેટલા મહિના વધ્યા? 57. 57 મહિના તો ભાજપની સભાઓ હાલે છે. ઈ સભામાં એક મહિનો તો આખું સરકારી તંત્ર લાગી જાય છે. તો તમને ખર્ચો નથી દેખાતો. સરકારી તંત્ર આખું તમારી સભામાં મહિનો નરેન્દ્ર મોદી સોમનાથ આવવાના હોય 1 મહિનાથી જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમદાવાદના સચિવો ફચીવો બધાને પહોંચી ગયા. નરેન્દ્ર મોદી ડેડિયાપાડામાં આવવાના હતા 1 મહિનો દક્ષિણ ગુજરાતનું આખું સરકારી તંત્ર ત્યાં લાગ્યું હતું. નરેન્દ્ર મોદી પાટણ બનાસકાંઠા આવવાના હતા 1 મહિનો આખું સરકારી તંત્ર ત્યાં લાગ્યું. બેન 1 મહિનામાં ચૂંટણી તો પૂરી થઈ જાય છે, બાકીના 12 મહિના તો સભામાંથી નવરા નથી થતા. વન નેશન વન ઇલેક્શન લોકોની આંખમાં ધૂળ નાખવાનો ધંધો છે કે આ દર વખતે સભાઓ કરવી પડે ને, હાથ જોડવા પડે ને, પબ્લિકને પગે લાગવું પડે ને, મુદ્દા ને મેસેજ ને મીડિયા ને બધું કરવું પડે ને, એનાથી થાક્યા છે. એક જ ઝાટકે બધું પતી જાય એટલે 5 વર્ષ કોઈ સભા ન કરવી પડે, જલસા જ કરીએ કઈ. આ શું છે, ઓલું વિદેશ જવું હોય ત્યાં ચૂંટણી આવે તો પાછું અહીંયા દેશમાં આવવું પડે, વળી વિદેશ જવા જો ચૂંટણી બંગાળની પૂરી થઈ, મોદી સાહેબ વિદેશ ગયા, હવે એને રહેવું હોય વિદેશ અને અહીંયા આવે ચૂંટણી, શું કરવાનું? આવવું પડે. એટલે એક સાથે 2-3 વર્ષ વિદેશ રહી શકાય એવું કરવું હોય શું કરવું પડે? તો કે ચૂંટણી એક આખા દેશમાં એક સાથે થઈ જાય એટલે અહીંથી ચૂંટણી પતાય જય ભગવાન.